શિવાભાઈ ભુરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત શબ્દોમાં। મેં મારા જીવનમાં 2010થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે, ઠાકોર સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળીમળી રહી શકે। આજે આ અભિયાનની શરૂઆત કરી હતી 2010થી, એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળે છે। શિવાભાઈ ભુરિયાભાઈને યાદ કરવા માગું છું હું કે 2017માં કે 2012માં જે વિધાનસભાઓની અંદર દિયોદરમાં તમે ચૂંટણી લડ્યા હતા, એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા। એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન નતો કર્યો કે તમે ચૌધરી છો, ચૌધરીને મત ના અપાય। એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે, પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો, જે કુંભવાદી તત્વો છે, જે જાતિવાદી કીડા છે, એ આ એકતામાં હળી સોંપવાનું કામ કરે છે। એટલે ગુજરાતની અંદર દરેક સમાજ હળીમળીને રહેશે, લોકો જાતિ ધર્મ જોતા નથી, મતદાન કરે છે, યુગ વ્યક્તિઓને જીતાડે છે। અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બહોળી છે, તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે। બીજું, બનાસકાંઠા લોકસભાની અંદર જ્ઞાનીબેન વિજય થયા, તો જ્ઞાનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજનો સિંહ ફાળો છે, અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે છે। આવા કુંભવાદી તત્વોને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં દાખલ થઈ નથી, એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી। એટલે બનાસકાંઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે। અસલી ફિલ્મ તો 2027માં છે। 2027ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર 111 વિધાનસભાની સીટો લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવાની છે। સૌને જય જય ગુજરાત। મારા વિસ્તારમાંથી બહુ અત્યાર સુધી કહેતો નહોતો, અને મેં અત્યારે આવીને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ન દાલું, અને એક કહેવા નથી ગયા। એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે। ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ। એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ દો, શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો, ભાષણ કરવા ઉભા છે ને, કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નતો લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ, તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર, શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે છે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, એમ તો રાષ્ટ્રવાદી છે, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી। એટલે મિત્રો, આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે। અને તમે તો અમે પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ મહાદેવભાઈ જોયું છે, એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને, એક અમારો જીવદોણા છે। એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે, અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે। મારે કોઈની લાસારી છે નહીં, મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાજુ, હું ઘણી વખત કહું કે હું કોમબાજુ તમે મને કેટલો વોટ આવે એમ કહેતું? એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારોને ખટવો લાગ્યો, એ કોમબાજ નથી? એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું, એ કુંભજ ના ગણાય?
તમારે તેના બાપ નીલા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો. એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતબેન શકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ થરાદ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધા ઠાકોરોની બહુમતી છે કે અમે તો કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યામાં જીતું કાઢશે. મારા શબ્દો અહીંયા હતા હશે અને મારી વાણી વિરામ. જય હિન્દ, જય ભારત.